ચાલો. એક ગાડી 420 કિમીનું અંતર 6 કલાકમાં કાપે છે. એક બસની ઝડપ ગાડીની ઝડપ કરતાં અડધી છે, તો બસ 8 કલાકમાં કેટલું અંતર કાપશે? ગાડીનું અંતર 420. હવે સમય 6 કલાક. ઝડપ શોધવાની છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર છે 420 કિમી અને સમય છે 6 કલાક. 6 સત્તા 42 ને આ શૂન્ય છે એટલે જીરો મૂકી એટલે 70 થઈ ગયું. તો ગાડીની ઝડપ 70 કિમી પ્રતિ કલાક થશે. હવે બસની ઝડપ શોધવાની છે. અંતર શોધવાનું છે તો આપણે કીધેલું છે કે એક બસની ઝડપ ગાડીની ઝડપ કરતાં અડધી છે, તો 70 ને અડધા 35 થશે. તો ઝડપ બરાબર 35. સમય 8 કલાક. અંતર શોધવાનું છે. અંતર બરાબર ઝડપ ગુણ્યા ને સમય. ઝડપ આપી 35 ગુણ્યા સમય 8. 8 પંચા 40. શૂન્ય 8 તેરી 24 ને 4 28. 280 કિમી. તો બસનું અંતર 280 કિમી થશે.